નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા તમે દાખલો જોઈ શકો છો સ્ક્રીન પર તમારી. શું છે દાખલો કે CCl ફોરમાં બનાવેલ N2O5નું વિઘટન 318 કેલ્વિન તાપમાને અભ્યાસ કરવામાં આવ્યો તો N2O5ની શરૂઆતની સાંદ્રતા હતી 2.33 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ હતી. ઓકે, 184 મિનિટ થઈ ગઈ. કેટલી? 184 મિનિટ પછી ઘટીને કેટલી થઈ ગઈ? 2.08 મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ થઈ ગઈ. તો એનો સરેરાશ વેગ મેળવો. ચાલો, તમને આ પૂછ્યું છે. શું છે કે શરૂઆતમાં 2.33 હતી, પછી કેટલી થઈ? ઘટીને 2.8. તો સરેરાશ વેગ મેળવો. તો આર એવરેજનું વેગનું આપણી પાસે સૂત્ર છે. શું છે તમારી પાસે વેગનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો? સર, અમારી પાસે વેગનું સૂત્ર છે આર એવરેજ, બરોબર છે, માઇનસ, હવે N2O5 પ્રક્રિયક છે તો પ્રક્રિયક માટે માઇનસ dr અપોન dt. ઓકે, અથવા તમે આને ડેલ્ટા ટી અપોન ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી તમે લખી શકો છો, બરોબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ તમારું સૂત્ર છે. હવે તમારી પાસે ઇક્વેશન જો અહીંયા સ્ટોપ કરીને તમે અહીંયા જાતે રકમ લખવી તો લખી શકો છો. હવે શું થશે કે હવે ઇક્વેશન છે 2N2O5 ઇટ્સ ગીવ 4NO2 પ્લસ O2. આ પ્રક્રિયક તમને સૂત્ર મૂકો, આર એવરેજ મેળવવાનું છે. તો હવે અહીંયા N2O5 લેવું પડશે પ્રક્રિયક તરીકે, પણ અહીંયા 2 છે એટલે -1/2 ડેલ્ટા N2O5 અપોન ડેલ્ટા P. ચાલો, હવે ડેલ્ટા N2O5 છે એટલે શું થશે? R2 માઇનસ R1 થશે. આપણને ખબર છે આગળ સૂત્ર જોયું R2 માઇનસ R1. તો પછી શરૂઆતની એટલે પછીની કેટલી હતી? R2 એટલે 2.0 માઇનસ શરૂઆતમાં કેટલી હતી? 2.33. ટી 184 મિનિટ. કેટલી હતી? 184 મિનિટ. આની ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 6.79 × 10⁻⁻4 મોલ પ્રતિ મિનિટ. આ આર એવરેજ વેગ મળેલો તમને, સરેરાશ વેગ મળેલો છે. ચાલો, સેકન્ડ છે આપણી પાસે. એ સેકન્ડ શું છે, કે કયો દાખલો છે, કેવો છે, તો એના વિશે આપણે જોઈએ. તો આ રહ્યો તમારી પાસે સેકન્ડ દાખલો. શું છે સેકન્ડ દાખલો? એના વિશે આપણે ચર્ચા કરીએ કે 20 લીટર પાત્રમાં, એક 20 લીટરનું તમારી પાસે પાત્ર છે. આ 20 લીટરનું પાત્રમાં શું છે કે પ્રક્રિયકની જે સાંદ્રતા છે એ 1 મોલમાંથી કેટલી થાય છે? 0.5 મોલ જેટલી ઘટવા માટે 20 મિનિટનો સમય લાગે છે. કેટલો? 20 લીટરનું પાત્ર લીધું છે, એમાં તમે જો 1 મોલમાંથી કેટલા મોલ થાય છે? 0.5 માટે 20 મિનિટ લાગે છે. તો પ્રક્રિયાનો વેગ મેળવો. તો પહેલી જ વસ્તુ કે તો પહેલાં પ્રક્રિયાની સાંદ્રતા મેળવી લો, કારણ કે પ્રક્રિયાના વેગ માટેનું જે સૂત્ર છે રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એ વેગ માટેનું એક સાદું સિમ્પલ સૂત્ર છે, એ છે સાંદ્રતાના છેદમાં સમય. આ તમને ડાયરેક્ટ આપી દીધું, ખબર છે? આ જ છે સાંદ્રતાના છેદમાં, એ જ છે, પણ તમારી પાસે છે સાંદ્રતાના છેદમાં સમય. પણ તમારી પાસે સમય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, 20 મિનિટ છે. 20 મિનિટને આપણે, તો હવે આપણે પહેલું કામ શું કરવું પડશે? તો સર, પહેલું કામ મારે કરવું પડશે કે 20 મિનિટ છે એટલે સમય છેદમાં લખી નાખું છું 20. પહેલાં સાંદ્રતા એટલે શું થાય? મોલના છેદમાં કદ. ચાલો, હવે મોલ કેટલા છે? 1 મોલમાંથી 0.5 મોલ થાય છે એટલે ફેરફાર 0.5નો. કદ કેટલું છે સર? એનું કદ છે 20 લીટર છે. કેટલું છે? 20 લીટર છે. એટલે સાંદ્રતા અહીંયા મૂકું તો 0.5 ગુણ્યા 1/20 મૂકી દો, બરોબર છે. આ ગણતરી કરો એટલે જવાબ આવશે 1.25 ગુણ્યા 10⁻3. એટલે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ તમને પ્રાપ્ત થશે. ચાલો, હવે આ રહ્યો નવો દાખલો. શું કહે છે આ દાખલો? કે જો A + 3B ઇટ્સ 2C, જો C નો ઉત્પન્ન થવાનો દર 0.36 હોય, એટલે C નો દર 0.36 છે, તો B નો વપરાશનો દર મેળવો. હવે દર છે એટલે પ્રક્રિયાનો દર મેળવો, એટલે વેગ માટે સૂત્ર થશે અને એ વેગ થાય. હવે પ્રક્રિયક માટે લખો તો આપણે B માટે લખો એટલે B 1/3 અપોન B ના છેદમાં dt. હવે આ પ્રક્રિયાનો દર છે. જો અહીંયા વેગ હોત તો અહીંયા ડેલ્ટા આવત, એટલે વેગ આપણે હું લખી નાખી પ્રક્રિયાનો દર ઇઝ ઇક્વલ ટુ કોના માટે? C માટે 1/2 d c/dt.
ચાલો હવે તમને વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે જુઓ તો -1/3 dB/dt. ચાલો 1/2 c કેટલો આપ્યો છે? એ આપ્યો છે 0.36 એટલે dc/dt 0.36. આ 3 છેદમાં છે, ઉપર જાય તો ભાગાકારમાં જશે, ભાગાકારમાં ઉપર જાય તો ગુણાકારમાં, એટલે d/dt એનો દર 3/2.36 એટલે આનો આન્સર આવશે તમારે 0.54. કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 0.54 તમને આન્સર મળશે. ચાલો હવે તમારી પાસે છે લખાણ સંબંધિત દાખલા છે. કયા છે? લખાણ સંબંધિત. એકદમ ઈઝી દાખલા છે, લખાણ સંબંધિત છે. શું છે પ્રથમ દાખલો કે R ચલે છે પ્રી પ્રક્રિયા માટે, એટલે કે રિએક્ટન્ટ ટુ પ્રોડક્ટ માટે. આ પ્રક્રિયા માટે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો કે તમને હું આપ્યું છે કે એની જે પ્રક્રિયાની સાંદ્રતા છે 0.03 થી ઘટીને 0.02 થાય છે અને આ માટે 25 મિનિટ સમય લાગે છે. તો પ્રક્રિયા પ્રતિ મિનિટ અને એકમ સેકન્ડમાં બંનેમાં સરેરાશ વેગ મેળવો, એટલે કે એકમ જે છે મિનિટ અને સેકન્ડ બંનેમાં વેગ મેળવવાનો છે. તો બંને માટે અહીં આપણી પાસે 4.1. પહેલાં આપણે મિનિટ માટે લઈએ. સૂત્ર શું છે? સરેરાશ વેગ મેળવવાનો છે. સરેરાશ વેગ કોના માટે? પ્રોડક્ટ માટે, પ્રક્રિયક માટે છે, એટલે માઇનસ લખવું પડશે. -Δr/Δt. ચાલો Δr કેટલા થાય છે? 0.03 હતા, પછી હતા પહેલાં 0.03 હતા, પછી ઘટીને 0.02 થયા, એટલે 0.02 - 0.03. એકવાર મિનિટમાં એટલે 25 મિનિટ જ છે, 25 ને 25 મિનિટ રાખીએ એટલે જવાબ આનો મળશે 4.0 × 10⁻⁴. અને અહીંયા માઇનસ આવશે, બરોબર છે? પછી આ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે જવાબ આવશે. હવે એકવાર સરેરાશ વેગ મેળવવાનો છે તો એકવાર હવે સેકન્ડમાં મેળવવાનો છે, એટલે -Δr/dt. સેમ પોઝિશન થશે -0.02 - 0.03 પણ 25 છે. હવે એને તમારે સેકન્ડમાં ફેરવો છે એટલે ગુણ્યા 60 કરવા પડશે, બરોબર છે? ગુણ્યા 60 કરશો એટલે તમને આનો જવાબ આવશે 0.67 10⁻⁴. ઓકે, એકદમ ઈઝી છે, એકદમ ઈઝી દાખલા છે, તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે જે આગળ એની થિયરી જે વધે છે એ છે પ્રક્રિયા ક્રમ વિશે. કોના વિશે? પ્રક્રિયા ક્રમ વિશે. તો એના વિશે આપણે થોડીક માહિતી કે પ્રક્રિયા ક્રમ એટલે શું. ચાલો હવે હું વેગનું સૂત્ર મૂકું છું કે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a⁻x + b⁻y. હવે સામાન્ય પ્રક્રિયા હું દાખલા તરીકે કોઈ આપું, સામાન્ય પ્રક્રિયા છે તો n1a + n2b ઇટ્સ ગીવ n3c + n4d. અહીંયા આ પ્રક્રિયામાં વિકલનીય વેગ સમીકરણ કહેવી શકે આપણે. કેવું? વિકલનીય વેગ સમીકરણ. હવે આ જ પોઝિશન ઉપર હું તમને આ પાછો વેગ વાળું લખું. વેગ k = a⁻x અને b⁻y. તો પ્રક્રિયક, ધ્યાન આપજો, પ્રક્રિયક એના સંદર્ભમાં, પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ x છે, એટલે કે એનો પ્રક્રિયાક્રમ શું હશે? x. એ પ્રમાણે પ્રક્રિયક બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ y છે. એટલે કે પ્રક્રિયાક્રમ વિશે આપણે જો જાણકારી, એટલે એનો પ્રક્રિયાક્રમ તો x, એની ઘાત છે એ જ એનો પ્રક્રિયાક્રમ. તો બીનો પ્રક્રિયાક્રમ એ y. તો અહીંયા હું એક શબ્દ, એક વાક્ય લખું છું, યાદ રાખજો કે વિકલનીય વેગ સમીકરણમાં, ત્યાં જો વિકલનીય વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને તે પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ કહેવાય. કહેવાય છે પ્રક્રિયાક્રમ કહેવાય છે. મેં તમને એમ કીધું એમ ઉપર છે આ જે x અને y આગળ પણ વાત કરી, એ તત્વયુગ્મિતીય ગુણાંક હોઈ પણ શકે અને ન પણ હોય. દાખલા તરીકે ઉદાહરણ આપું કે ઉદાહરણ લઉં છું ભાઈ, અહીંયા 2n2O5 છે,
2n2 ઇટ્સ ગીવ 4NO2 પ્લસ O2. હવે આના માટે વેગ મેળવ્યો એટલે આપણને ખબર છે વેગ પ્રપોર્શનલ ટુ પ્રક્રિયકની સાંદ્રતા. તો અહીંયા K. હવે N2O5 ખરેખર અહીંયા 1 આવે. કેમ? અહીંયા તત્વયુગ્મિત્ય ગુણાંક 2 છે, ત્યાં ઉપર 2 નો આવવું જોઈએ, પણ આ એક પ્રાયોગિક મૂલ્ય છે. કેવું છે? પ્રાયોગિક મૂલ્ય. એટલે કે કોઈ પ્રયોગ કર્યો એનો પછી ખબર પડી કે આ તો 1 છે. ધેટ મીન્સ આનો પ્રક્રિયાક્રમ શું થશે? સર આનો પ્રક્રિયાક્રમ થશે 1 થાય. શું થાય? 1. કારણ કે સાંદ્રતાના ઘાતાંકને શું કહેવાય છે? પ્રક્રિયાનો ક્રમ કહેવાય છે. હવે દાખલા તરીકે તમે એમ કહી શકો કે ભાઈ H2 છે પ્લસ I2 છે, ધેટ્સ ગીવ 2HI. વેગ મૂકો, K નું સૂત્ર પ્રક્રિયકો છે તો H2 1 I2 1. ચાલો, એટલે H2 ની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ 1 અને I2 ની સાપેક્ષમાં A1, બેયનો પ્રક્રિયાક્રમ ભેગો કરો એટલે કુલ જે H2 પ્લસ I2 છે એનો પ્રક્રિયાક્રમ કેટલો થયો? 2 થયો. ધેટ મીન્સ આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. કેવી છે? દ્વિતીય. એટલે ઘાતાંકનો તમે જો સરવાળો કરો, અહીંયા શબ્દ સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને પ્રક્રિયાનો ક્રમ કહેવાય છે. એટલે 1 + 1 એટલે શું થશે? 2. ધેટ મીન્સ આ પ્રક્રિયા ક્રમ 2 થશે. અને પ્રક્રિયાનો જે ક્રમ છે ધ્યાન આપજો, પ્રક્રિયા ક્રમ જે છે એ ધન પણ હોઈ શકે, એ પ્રક્રિયા ક્રમ ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, પૂર્ણાંક પણ હોઈ શકે, અને વિદ્યાર્થી મિત્રો અપૂર્ણાંક પણ હોઈ શકે. સંતુલન પ્રક્રિયા કઈ રીતે થાય છે તેની જાણકારી આપતો નથી. પ્રક્રિયા સંતુલન કેમ થાય ને એની જાણકારી પ્રક્રિયાક્રમ આપી શકતો નથી. કારણ કે ભાગ્યે જ એક જ તબક્કામાં પ્રક્રિયા થાય. આ જે પ્રક્રિયા થઈ ભાગ્યે જ એક જ તબક્કામાં થઈ, કારણ કે એકથી વધારે તબક્કામાં એ પ્રક્રિયાઓ જોવા મળે છે. બરોબર છે. હવે વેગ અચળાંક માટે જો આપણે લઈએ તો અહીંયા હું સૂત્ર મૂકું છું. વેગ અચળાંકને કરતા બને તો વેગ અહીંયા K × A⁴ B⁴ x પ્લસ y, એટલે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શું થયો? x પ્લસ y. ચાલો એના ઉપર આપણે કહીએ. હવે K ને કરતા બનાવો એટલે વેગના છેદમાં A⁴ x × B⁴ y. ચાલો નો એકમ મેળવવો છે, આને વેગ અચળાંક કહેવાય. એ આપણે આગળ જોયું. આનું જો તમારે વિદ્યાર્થી મિત્રો એકમ મેળવો તો વેગનો એકમ શું થાય? સાંદ્રતાના છેદમાં સમય. વેગ એટલે શું થશે? સાંદ્રતાના છેદમાં સમય. અને અહીંયા A અને B શું છે? સાંદ્રતા છે પ્રક્રિયકની, તો સાંદ્રતા પણ કેટલી છે એ આપણને ખબર નથી, એટલે n. તો આનો એકમ જે છે એ એકમ આ રીતનો થશે કંઈ કે સાંદ્રતાના વેગનો એકમ થશે સાંદ્રતાના છેદમાં સમય, અને અહીંયા ગુણ્યા 1 છે એટલે અહીંયા સાંદ્રતા n. ઓકે. ખરેખર હવે આપણે જો આને લખીએ તો આને આ રીતના લખી શકાય. સાંદ્રતા અહીંયા n છે એટલે આ થશે મોલ પણ લખી શકું ઇન્ટુ લિટર ઇન્વર્સ. સાંદ્રતાનો એકમ શું થાય? મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. 1 - n ઇન્ટુ ટાઈમ ઇન્વર્સ. કારણ કે સમય છે ઉપર આવે એટલે ઇન્વર્સ તરીકે તમે એને લખી શકો છો. તો બધી પ્રક્રિયા માટે તમે n. હવે દાખલા તરીકે પ્રક્રિયા કઈ કઈ હોય તો એ કોઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા, એ કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. એ કોઈ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય તો n = 0 લઈ લો. n = 0 તમે લઈ લો એટલે આનો એકમ થશે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ ટાઈમ, અથવા તમે સેકન્ડ ઇન્વર્સ પણ લઈ શકો. જો પ્રથમ ક્રમ n = 1 હોય ધેટ મીન્સ કોઈ પણની 0 ઘાત એટલે આખું પદ શું થઈ જાય? 0. તો આનો એકમ ખાલી સેકન્ડ ઇન્વર્સ જ આવશે. હવે જો n = 2 લઈ લો એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા લઈ લો તો તમારો જવાબ આવશે મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. બરોબર છે. એ જ પ્રમાણે તમે તૃતીય ક્રમની લઈ લો એટલે વેગ અચળાંક માટેનું આ સામાન્ય સૂત્ર છે. એ પ્રક્રિયા કયા ક્રમની છે એના ઉપરથી તમને આઈડિયા આવશે કે હવે આપણે આ પ્રક્રિયામાં આગળ શું કરશું. હવે તમને એક પોઈન્ટ આઉટ હું તમને એક શીખવાડું કે તમને કદાચ એક આ રીતનું સંયોજન આપેલું છે. ચાલો એનો વેગ અચળાંક મેળવો. તમને ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, MCQમાં જી નીટમાં બહુ હેરાન કરી શકે, પૂછી શકે. વેગ અચળાંક K નો એકમ શોધો. વેગ તમને આપેલો છે. વેગ = -dr/dt = K × A⁴ 1/2 અને B⁴ 2. ચાલો
આનો વેગ અચળાંક k નું સૂત્ર મેળવો તો પહેલી વસ્તુ કે પ્રક્રિયાનો ક્રમ મેળવી લો કે આ કયા ક્રમની પ્રક્રિયા છે એના ઉપરથી ખબર પડી જશે કે પ્રક્રિયાનો કુલ ક્રમ. પ્રક્રિયાનો ક્રમ એટલે આનો અને આનો સરવાળો કરો એટલે 1 + 2 + 2 એટલે ઓબ્વિયસલી 5/2 થશે અને 5/2 એટલે 2.5 બરોબર છે. આ ગણતરી લસા લઈને તમે કરો છો તો આપણી પાસે કઈ રીતનું થશે કે r = તો જો k = a⁻², that means b⁻², એટલે આને હું લખી શકું, આને આ કુલને r લખી શકું, એટલે કુલ r લખું એટલે 2/5 એટલે હું કદાચ આ રીતનું કરી શકું વેગ = k × બેને ભેગા કરીને 2/5 લખી શકું. ઓકે, આ રીતનું સોરી 2/5 નહીં પણ અહીં 5/2 આવશે, માય મિસ્ટેક 5/2. ચાલો k ને કરતા બનાવો તો k = વેગના છેદમાં r 5/2. ચાલો મૂકો, વેગનું સૂત્ર શું થશે? વેગ એટલે સાંદ્રતાના છેદમાં સમય, સાંદ્રતાના છેદમાં સમય એટલે સાંદ્રતાનો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ⁻1 અને અહીંયા સેકન્ડ ઇન્વર્સ સાંદ્રતાના છેદમાં સમય, અને અહીંયા વેગ માટે લેશું એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ r સાંદ્રતાનો ને એના ઉપર કઈ આવશે 5/2. હવે ખાસ જોજો, પદ ખાસ ધ્યાન રાખજો, અથવા તમે ડાયરેક્ટ આજે તમારી પાસે સૂત્ર છે એમાં પણ મૂકી શકો છો. રેડી? એમાં કોઈ પ્રોબ્લેમ નથી. 1 - n × સેકન્ડ ઇન્વર્સ, તો અહીંયા તમારે 5/2 ડાયરેક્ટ મૂકી દેવાના રહીએ એટલે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ 1 - 5/2 × સેકન્ડ ઇન્વર્સ. હવે શું થશે? આનો લસા લ્યો એટલે અહીંયા આવશે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ 3/2 પણ -3/2 કારણ કે મોટાની નિશાની ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ત્યાંથી હજી આગળ વધો તો શું થશે? મોલ બેને અલગ અલગ આપવા પડશે એટલે આને પણ -3/2 અને લિટર જે ઇન્વર્સ છે લિટર ઇન્વર્સ એને પણ -3/2 × સેકન્ડ ઇન્વર્સ. કેમ? આ બે પદ જે ઇન્ટુ છે બેને ઘાત આપી અને બેને ઘાત આપો છો એટલે હવે તમારો આ જે લિટર ઇન્વર્સ છે આ લિટર ઇન્વર્સ એટલે 1 વડે ગુણો એટલે -- પ્લસ એટલે મોલ ઇન્ટુ -3/2 લિટર ડાયરેક્ટ 3/2 થશે કારણ કે 1 વડે આ 3/2 ઘાત ગુણાય એટલે, અને અહીંયા આવશે સેકન્ડ ઇન્વર્સ. બરોબર છે? આ કેનો એકમ ક્યારે કે જ્યારે તમારી આ રીતનો પ્રક્રિયાક્રમ હોય ત્યારે. એટલે ઓબ્વિયસલી તમે આને આધારે તમે કોઈ પણ ઉપરનો પ્રક્રિયાક્રમ લ્યો એને આધારે તમે કોઈ પણ વેગ અચળાંક કે છે વેગ અચળાંક k નો તમે એકમ મેળવી શકો છો. ઓકે, હવે આપણી પાસે જે થિયરી છે નવી છે એ છે આણ્વિકતા. શું છે? આણ્વિકતા. કે અણુ, પરમાણુ અને મૂલકો જ્યારે એકબીજા સાથે અથડામણ અનુભવે ત્યારે તે સંખ્યાને આણ્વિકતા કહેવાય. તમે કોઈ પણ અણુ લ્યો, કોઈ પણ પરમાણુ લ્યો કે કોઈ પણ મુક્ત મૂલકો હોય એ જ્યારે એકબીજા સાથે અથડાય ને વિદ્યાર્થી મિત્રો એટલે એને શું કહેવાય છે? આણ્વિકતા કહેવાય છે. શું કહેવાય છે? આણ્વિકતા. અને આ આણ્વિકતા કોઈ દિવસ ઋણ કે અપૂર્ણાંક હોતી નથી. આણ્વિકતા ધ્યાન આપજો, કોઈ દિવસ ઋણ કે અપૂર્ણાંક હોતી નથી. આપણે જોઈએ, ચાલો પ્રથમ જે જોઈએ છે એ છે એક આણ્વિક. શું છે? એક આણ્વિક. ચાલો એક આણ્વિક વિશે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા કરતા પ્રક્રિયક એક હોય એને એક આણ્વિક કહેવાય. દાખલા તરીકે હવે તમારી પાસે NH4NO2 છે. શું છે? NH4NO2 ઇટ્સ ગીવ અથડામણ અનુભવેની N2 અને H2O આપે 2 મોલ H2O. એટલે આ કેવો પ્રક્રિયક છે? એક આણ્વિક પ્રક્રિયક, કારણ કે એમાં એક જ અણુ હતો. બીજું ઉદાહરણ દાખલા તરીકે PCl5 ની પ્રક્રિયા કરું, રિએક્શન આપું, ગરમ કરો એટલે PCl3 + Cl2. PCl3 એટલે અહીંયા પણ અણુ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? સર અહીંયા ફરીથી અણુ તો કેટલો છે? એક જ છે. ધેટ મીન્સ એક આણ્વીય પ્રક્રિયા. N2O5 અથવા N2O4 લ્યો, ગરમ કરો 2NO2. ફરીથી અણુ કેટલા છે? એક જ છે. એના વચ્ચે અથડામણ થઈ અને ભાગ પડ્યા એટલે પ્રક્રિયા કેવી થઈ? એક આણ્વીય પ્રક્રિયા થાય છે. સેકન્ડ, હવે શું આવશે? દ્વિઆણ્વીય પ્રક્રિયા. દ્વિઆણ્વિક પ્રક્રિયા એટલે શું થશે? કે જે પ્રક્રિયામાં જો બે પ્રક્રિયક હોય તો તેને દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય
કેવી પ્રક્રિયા? દ્વિઆણ્વિક પ્રક્રિયા કહેવાય છે. અહીં દાખલા તરીકે 2HI એટલે HI ના કેટલા મોલ છે? 2 મોલ છે. H2 + I2 2 HI છે એટલે દ્વિઆણ્વિક પ્રક્રિયા થઈ. સિમ્પલ. દાખલા તરીકે CH3 COO C2H5 એસ્ટર સંયોજન છે એની પ્રક્રિયા NaOH સાથે કરો એટલે 2 અણુ થયા. અહીં તમને નિપટ મળશે CH3 COO Na + C2H5OH. ધેટ મીન્સ અહીંયા 2 અણુ છે, 2 અણુ વચ્ચે અથડામણ થઈને તમને નવું સંયોજન પ્રાપ્ત થાય છે. ધેટ મીન્સ આ પ્રક્રિયા કેવી છે? દ્વિઆણ્વિક પ્રક્રિયા તરીકે વર્તે છે. બરોબર છે. આવતા લેક્ચરમાં આપણે દ્વિઆણ્વિક સુધી રાખીએ. આવતા લેક્ચરમાં આપણે ફરીથી ત્રિઆણ્વિક પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવશું.